નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી. હું છું સંજીવની. અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હેલ્ધી લાઈફમાં ખૂબ અગત્યના મુદ્દા સાથે અમે આવ્યા છીએ. કિડનીને લગતી ઘણા બધા લોકોને બીમારી હશે, સમસ્યાઓથી પીડાતા હશે ઘણા બધા લોકો, અને કિડનીને લગતી ઘણી બધી સમસ્યાઓ વિશે જાણકારી પણ તમને મેળવવી હશે. તો આજે આપણે ખાસ વાત કરવાના છે કે કિડનીને લગતી બીમારીઓ કેટલી હોય છે, કેટલા પ્રકારની હોય છે, અને સાથે સાથે તેના લક્ષણો શું હોય, કારણો શું હોઈ શકે અને તેની સારવાર શું હોય છે. આ જ વિષય પર આજે આપણે જ્યારે વાતચીતની ગોઠવણ કરી છે, તો એક વાત હું તમને ચોક્કસથી જણાવી દઈશ કે થોડી વારમાં એક નંબર પણ ફ્લેશ થઈ જશે. અમારો લેન્ડલાઇન નંબર છે. જો તમે પણ ઈચ્છતા હોવ કે આ નંબર પર ફોન કરી અને તમારી સમસ્યા ડૉક્ટર સુધી પહોંચે, તમારી સમસ્યાનું સમાધાન આવે, તો તમે અમને 2 વાગ્યાથી લઈને 2:30 વાગ્યા સુધી, એટલે કે આ લાઈવ કાર્યક્રમ દરમિયાન ફોન કરી શકો છો અને તમારી સમસ્યા જણાવી શકો છો. અમે પ્રયત્ન કરીશું કે ડૉક્ટર દ્વારા તેનો જવાબ આપવામાં આવે, તેની સારવારની તમારી સમસ્યાનું સમાધાન કરવામાં આવે. આજે આપણે જે મુદ્દા પર ચર્ચા ગોઠવી છે, તે ચર્ચા માટે આજે આપણી સાથે જે મહેમાન ઉપસ્થિત છે, જે ડૉક્ટર ઉપસ્થિત છે, તેમની હું તમને ઓળખાણ કરાવી દઉં. આપણી સાથે કેડી હોસ્પિટલમાંથી કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયાલિસ્ટ છે ડૉક્ટર જય પટેલ. સ્વાગત તેવું કરીને આ કાર્યક્રમની શરૂઆત કરીએ. સર, ખૂબ ખૂબ સ્વાગત આપનું. વેલકમ. સર, જે પ્રકારે ઘણા લોકો હવે તો ડિસીઝ એટલા બધા વધી ગયા છે, કારણ કે જીવનશૈલી એવી થઈ ગઈ છે, લાઇફસ્ટાઇલના કારણે ફૂડ એવું થઈ ગયું છે, વર્ક કામનો જે અત્યારે સ્ટ્રેસ છે એ એવો થઈ ગયો છે, એટલે એવું કહી શકાય કે શરીરમાં રોગ એક કરતાં વધારે ઘર કરી ગયા છે. અચ્છા, ઘણા બધા લોકોમાં અત્યારે આપણે કિડનીને લઈને પણ સમસ્યાઓ સાંભળી હોય છે. નાની મોટી પણ બધી સમસ્યાઓ લોકોને થતી હોય છે. આજે આપણે ખાસ કરીને કિડની વિશે વાત કરવાના છે કે કિડનીમાં સમસ્યા કેવી હોય, કેવા પ્રકારની હોય, અને તેનું અંતે શું સમાધાન હોય છે, તેની સારવાર શું હોય છે. સર, આ બધી જ વાતો સમજતા પહેલાં સૌથી પહેલાં તો બોડીમાં કિડની કેટલું મહત્વપૂર્ણ અંગ છે એ થોડું સમજવું છે, અને ફંક્શન તેનું કઈ રીતે થતું હોય છે એ સમજવું છે. નમસ્તે દર્શક મિત્રો. તો કિડની આપણા શરીરમાં ભગવાને જે 2 કિડની આપી છે એ કમરના ભાગમાં પાછળની બાજુએ હોય છે, અને કિડની ખૂબ જ મહત્વનું અંગ છે. આપણે જ્યારે બીજા અંગોની સરખામણી કરતા હોય કે હૃદય, મગજ, ફેફસા, તો ક્યારેક કિડનીનું જે આપણે મહત્વ આપવાનું થતું હોય ને ભૂલાઈ જતું હોય છે. પણ કિડની આપણા શરીરમાં જે કામ કરી રહી છે, તો એ હૃદયમાંથી સૌથી વધારે લોહીનો પુરવઠો રહી રહ્યો હોય છે, અને એ લોહીના પુરવઠામાંથી કિડની કચરો ફિલ્ટર કરીને પેશાબ દ્વારા બહાર કાઢતી હોય છે. આ કિડનીનું મુખ્ય કામ છે. એ સિવાય કિડનીના અન્ય કામોમાં શરીરમાંથી જે સારા પદાર્થો છે એ પેશાબમાં વહી ન જાય, બીપીનું દબાણ કંટ્રોલમાં રાખવાનું, પાણીનું પ્રમાણ કંટ્રોલમાં રાખવાનું, શરીરના ક્ષાર કંટ્રોલમાં રાખવાનું, વિટામિનની ઉણપ ન થવા દેવાનું. તો આવા અનેક કામો કિડની કરતી હોય છે. આપણા શરીરમાં 2 કિડની આપેલી હોય છે, પણ શરીરમાં ઘણાને બાય બર્થ પણ 1 કિડની આવેલી હોય છે. તો આ 1 કિડની દ્વારા બી શરીર સંપૂર્ણપણે કાર્યરત રહી શકે છે. બિલકુલ. સર, રેશિયાની જ્યારે વાત કરીએ કે ટકાવારીમાં અત્યારે ભારત દેશમાં વાત કરીએ, તો કિડની ડિસીઝથી લઈને કેટલા લોકો પીડિત છે, આમ શું રેશિયો છે એનો? જનરલી કિડની ડિસીઝની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કિડની ડિસીઝને ડાયગ્નોઝ કરવો એ એક આવડતભર્યું કામ છે કે જેમાં ઘણા દર્દીઓ નિદાન કરી શકતા નથી. તો જે લોકોના કિડની રોગ તરીકે નિદાન થયેલા છે, એવા 10 લાખ જે સમાજમાં લોકો હોય, તો એવા 10 લાખ લોકો વચ્ચે 800 થી 1000 દર્દીઓને કિડનીનો રોગ હોઈ શકે છે. ટૂંકમાં કહીએ તો લગભગ 1001 દર્દી કિડનીના હોઈ શકે છે. આ ડાયગ્નોઝ કરેલા અનડાયગ્નોઝ કેસ કે જેને કિડનીનું નિદાન જ નથી થયું, એ તો જસ્ટ ટીપ ઓફ આઇસબર્ગ છે જે ડાયગ્નોઝ થયા છે. બાકી એવા ઘણા કેસો છે કે જે અનડાયગ્નોઝ અત્યારે આપણી વચ્ચે છે, પણ નિદાનના અભાવે એની સારવાર એની સંખ્યા ગણતરીમાં નથી આવી. એક્ઝેક્ટલી. સર, જ્યારે બીમારીની જ વાત કરતા હોઈએ તો કિડનીમાં બીમારીઓ એક તો કેટલા પ્રકારની હોય, કઈ હોય, થોડું એ સમજવું છે કે એના કેટલા પ્રકાર છે બીમારીના, અને એ કયા? જનરલી કિડનીની બીમારી જ્યારે કોઈ બી માણસને થતી હોય છે ત્યારે એના અમુક પ્રકારે લક્ષણો આવતા હોય છે. એ લક્ષણોમાં સોજા ચડવા, પગમાં સોજા આવવા, મોઢા ઉપર સોજા આવવા, પેશાબના પ્રમાણમાં ઓછું થવું, ક્યારેક રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે, પેશાબમાં બળતરા થવી, માણસનું નાની ઉંમરમાં બ્લડ પ્રેશર વધવાનું ચાલુ થવું, માણસને શ્વાસ ચડવાનું ચાલુ થવું, ઉબકા ઉલટી થવા, ક્યારેક બેભાન થઈ જાય, ક્યારેક ખેંચ આવી જાય. તો આવા નાના લક્ષણથી માંડીને જીવલેણ લક્ષણો સુધી કિડનીની બીમારીમાં જોવા મળતા હોય છે. આ લક્ષણો કોઈ બી પેશન્ટને હોય તો એમાં કિડનીના રોગની નિદાનની જે પદ્ધતિ છે એ અમલમાં મૂકવી ફરજિયાત છે.
બિલકુલ સર, લક્ષણો અત્યારે આપણે કયા, ઘણીવાર આપણને એવું હોય છે કે કોઈ પણ રોગ હોય તો ઘણીવાર બોડીમાં એના સિમ્ટમ્સ નથી દેખાતા હોતા. તમને કંઈ બીજો પ્રોબ્લેમ થાય છે અને પછી જો તમે કોઈ રિપોર્ટ્સ કઢાવો છો તો તમને કંઈક બીજો રોગ ડિટેક્ટ થતો હોય છે, અથવા તો તમને એના લક્ષણોથી ખ્યાલ આવતો હોય છે કે આ જે તે રોગ અત્યારે શરીરમાં ઘર કરી ગયો છે, રાઈટ? અચ્છા, આના સિવાયના કોઈ એવા લક્ષણો ખરા, કોઈ ખાસ લક્ષણો, તેના વિશે વાત કરવી છે. અને કિડનીમાં કેવા પ્રકારની બીમારીઓ ઘર કરતી હોય છે? જનરલી કિડનીમાં જે બીમારીઓ હોય છે એને અમે બે ભાગમાં વહેંચેલી છે, કે કિડનીના ટેમ્પરરી રોગો જેને અમે એક્યુટ કિડની ફેલર તરીકે ઓળખીએ છીએ, અને કિડનીના પરમેનન્ટ રોગો કે જેને અમે ક્રોનિક કિડની ડિસીઝ તરીકે ઓળખીએ છીએ. એક્યુટ કિડની ફેલર કે કિડનીના એવા રોગો જે પેશન્ટને નવા ડાયગ્નોઝ થયા છે, જે રિવર્સિબલ સ્ટેજમાં છે, કહેતા પેશન્ટના રોગનું નિદાન જો પૂરતા સમયમાં કરી દેવામાં આવે અને એની સારવાર જો એને લાગુ પાડી દેવામાં આવે તો એ રોગ રિકવર થતા હોય છે. પણ જે ક્રોનિક કિડની ડિસીઝ કે જે પરમેનન્ટ થઈ ગયેલા રોગો, કાયમી રોગો, કિડનીના જૂના રોગો, એ રોગો એવા હોય છે કે જેમાં કિડની રિકવર થવાની નથી હોતી, પણ એ રોગોને આપણે આગળ વધી શકતા અટકાવી શકીએ છીએ, એની આગળ વધવાની ગતિ ઓછી કરી શકીએ છીએ, જેથી માણસની કિડની ફેલ ન થાય. તો આ રોગો જાણવા માટે થઈને અમુક પદ્ધતિઓ હોય છે કે પેશન્ટને લક્ષણો પેદા થયો હોય એમાં તો આપણે કિડનીના નિદાનના લેબોરેટરી ટેસ્ટને એ કરવાના છીએ, પણ જેને કિડનીના લક્ષણો નથી તો એવા સંજોગોમાં જેને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર હોય, જેમ કે આપણે બ્લડ પ્રેશરની વાત છે, ડાયાબિટીસની વાત છે, ઘરમાં કોઈ બી માણસને કિડનીનો રોગ આવેલો હોય, કોઈકને ઘરમાં મધર ફાધરને કે પથરીઓની બીમારી થતી હોય છે, તો એવા સંજોગોમાં અમે એ પેશન્ટને ભલે એના લક્ષણો નથી આવ્યા હોતા તો પણ કિડનીના નિદાન માટે થઈને એને એક હેલ્થ ચેકઅપના ભાગરૂપે કિડનીના લેબોરેટરી ટેસ્ટ કરવાનું કહેતા હોય છે, કે જેમાં લોહીના ટેસ્ટ આવતા હોય છે, પેશાબના ટેસ્ટ આવતા હોય છે, કિડનીની સોનોગ્રાફી અથવા સીટી સ્કેન દ્વારા અમે કિડનીને રોગ છે કે નહીં એનું નિદાન કરતા હોઈએ છીએ. રાઈટ સર, ઘણીવાર તમે અત્યારે આપણે જણાવ્યું કે એના લક્ષણો આ બધા જ પ્રકારના હોય છે, રાઈટ? અચ્છા, રીઝન્સ ઘણીવાર એવું હોય છે કે તમારી પાસે ઘણા બધા દર્દીઓ આવતા હશે આ બીમારીને લઈને, આ પ્રોબ્લેમ્સને લઈને, તો મેજોરિટી ઓફ રીઝન્સ એના કયા હોય છે આ કિડનીની બીમારી લઈને? એના કારણો વધારે પડતા કયા હોય છે? ખૂબ સરસ સવાલ છે. જનરલી જો આપણે જોવા જઈએ તો જે કિડનીનો રોગ છે તો એની પાછળ કંઈક એવું હશે કે જેના લીધે કિડની બગડી છે, અને એ જ કિડનીના રોગની ટ્રીટમેન્ટનો મુખ્ય આધાર બનતો હોય છે. કે જેમ કે આપણે જોવા જઈએ તો જે અમે વાત કરી કે એક્યુટ કિડની ફેલર કહેતા ટેમ્પરરી કિડનીના રોગો, તો એમાં ક્યાંક કોઈક દર્દીને કિડનીનું ઇન્ફેક્શન થવું, કિડનીમાં પથરીનો રોગ આવવો, અન્ય શરીરમાં અન્ય અંગોની બીમારીઓ એવી જેમ કે હૃદયનું ફંક્શન ઓછું થવું, લીવરનું ફંક્શન ઓછું થવું, અમુક વાર દવાઓની આડઅસર થવી, પાણીનું પ્રમાણ ઘટી જવું, કોઈકને ડાયરિયા વોમિટિંગ થયા છે તો એ બી કિડની ઉપર અસર કરી શકે. તો આપણે જો આ કારણનું નિદાન કરી શકીએ તો કિડનીની સારવાર આપણને ખૂબ જ સરળ થઈ જતી હોય છે. અને જ્યારે જે ક્રોનિક કિડની ડિસીઝ કહેતા જે કિડનીના પરમેનન્ટ રોગો છે, તો એમાં જે મુખ્ય જે રોગ ભાગ ભજવતા હોય છે કે જેના લીધે કિડની અસર થઈ જતી હોય છે, તો એમાં ડાયાબિટીસ અત્યારે ખૂબ જ મહત્વનો રોગ છે. અત્યારે અમારી જોડે જેટલા બી કિડનીના દર્દીઓ આવે છે એમાં બહુ તો નહીં 50% પેશન્ટોને અમે ડાયાબિટીસને લગતા કિડનીના રોગો જોઈએ છીએ. ડાયાબિટીસ સિવાય બ્લડ પ્રેશરની બીમારી, કિડનીની આનુવંશિક બીમારી, કિડનીના ફિલ્ટર કહેતા ગ્લોમેરુલોનેફ્રાઇટિસની બીમારી, એલર્જીની બીમારી, ક્યાંક પથરીની બીમારી, તો આ બધા કારણો કિડનીને પરમેનન્ટલી અસર કરી શકતા હોય છે, કે જેનું જો પહેલા નિદાન કરવામાં આવે સમય સાથે તો આ રોગ પહેલા ટેમ્પરરી હોય છે, પણ નિદાનના અભાવે એની સારવાર ના થઈ એટલે એ પરમેનન્ટ રોગમાં કન્વર્ટ થઈ જતો હોય છે. બિલકુલ સર, તમે જે રીતે અત્યારે વાત કરી કે એક તો આ બધામાંથી એક કન્ક્લુઝન એક એ હોય છે કે તમારે રેગ્યુલર બોડી ચેકઅપ કરાવવું જોઈએ, ભલે તમને કોઈ લક્ષણ અથવા બીમારી છે કે નથી. આ બધા લક્ષણો કોઈ એક વ્યક્તિમાં હોય છે કે ગમે તેને આ બધા પ્રોબ્લેમ્સથી સર્વાઈવ કરતું હોય છે. કારણો તમે જે અત્યારે દર્શાવ્યા, તમારી પાસે જે કોઈ દર્દી આવે છે પછી એ કઈ બીમારી છે અથવા તો કયા સ્ટેજ પર એક કિડની ડેમેજ થઈ છે એ કઈ રીતે ખ્યાલ આવે છે, એને નિદાન કઈ રીતે થતું હોય છે? જનરલી કિડની બીમારીનું નિદાન અમે જે બ્લડના રિપોર્ટ કરતા હોઈએ છીએ, જેમાં ક્રિએટિનિનના રિપોર્ટ છે, યુરિયાનો રિપોર્ટ છે, યુરિનના રિપોર્ટ છે, જેમાં પ્રોટીનનું લીકેજ આવતું હોય છે, યુરિનમાં ક્યારેક બ્લડ પડવાનું થતું હોય છે, યુરિનમાં ઇન્ફેક્શન કહેતા WBC વધી જતા હોય છે. તો આ રિપોર્ટ્સ આવ્યા પછી એનું જે કિડનીનો રોગ છે, એ કિડનીની અસર છે, એ જે નિદાન થાય છે એના પછી અમે નક્કી કરતા હોઈએ છીએ કે એની કિડનીનું સ્ટેજ કયું છે રોગનું. જનરલી ક્રોનિક કિડની ડિસીઝ કહેતા પરમેનન્ટ કિડની ફેલરના 5 સ્ટેજ છે. કિડનીમાં જ્યારે
આપણી કિડની 100%થી 125% જ્યારે કામ કરતી હોય છે ત્યારે એ સ્ટેજ 1ની બીમારી હોય છે, અને જ્યારે કિડની 15%થી બી ઓછું ફંક્શન કરતી હોય છે ત્યારે એ સ્ટેજ 5 કહેતા કિડનીની બીમારીનું એ છેલ્લું સ્ટેજ છે કે જેમાં આગળ ડાયાલિસિસની સંભાવનાઓ હોઈ શકે છે. તો સ્ટેજ 1થી લઈને સ્ટેજ 5 સુધીના જે કિડનીના સ્ટેજ છે એ દરેક સ્ટેજ પ્રમાણે કિડનીના રોગોની સારવાર અલગ અલગ રીતે થતી હોય છે. અચ્છા, નિદાન પછી જે મેઇન પાર્ટ આવે છે એ સારવારનો હોય છે. કિડનીની સારવાર કેવા પ્રકારની હોય છે? સારવારમાં પણ શું પ્રકારો હોય છે? તો હા, તો પછી એ કયા કયા હોય છે? ટ્રીટમેન્ટ બેઝિકલી કઈ હોય છે આમાં? જનરલી જે કિડનીના રોગોની આપણે દર્શક મિત્રો વાત કરી કે કિડનીના રોગો બે ભાગમાં વહેંચાયેલા છે. એક્યુટ કહેતા ટેમ્પરરી કિડની ફેલર. તો જનરલી ટેમ્પરરી કિડની ફેલર જે કારણથી થતું હોય છે એ કારણની સારવારમાં જ એની મોટાભાગની સારવાર છુપાયેલી છે. જો એ કારણ આપણને જાણવામાં આવી જાય તો એ કારણની સારવાર કરવાથી કિડનીના મોટાભાગના રોગો દૂર થતા હોય છે. એ સિવાય કિડનીમાં બ્લડ પ્રેશરનું પ્રમાણ જાળવી રાખવાનું, ઇન્ફેક્શનનું પ્રમાણ ઓછું કરવાનું, શરીરમાં હાઇડ્રેશન કહેતા પાણીનું પ્રમાણ જાળવી રાખવાનું, જે કિડનીને દવાઓ આડઅસર કરતી હોય તો એ દવાઓ અમે બંધ કરતા હોય છે. તો જનરલી આ પ્રક્રિયા અમે પેશન્ટને ઘણીવાર હોસ્પિટલમાં દાખલ રાખીને કરતા હોઈએ છીએ. પણ જે ક્રોનિક કિડની ડિસીઝ કહેતા જે કિડનીના પરમેનન્ટ રોગો છે તો એવા લોકોની સારવાર અમે 3-4 રીતે પેશન્ટને કહેતા હોઈએ છીએ. કે સૌથી પહેલાં પેશન્ટને એક ડાયટ અને લાઇફસ્ટાઇલના ભાગરૂપે એમનામાં ક્યાં ક્યાં ઉણપ જણાય છે જે કિડનીના રોગમાં આગળ જતાં મદદ કરી શકે એમ છે, તો એ ડાયટ અને લાઇફસ્ટાઇલનો બહુ મોટો રોલ રહેલો હોય છે, જેની અમે ખાસ ભલામણ કરતા હોઈએ છીએ. ડાયટ અને લાઇફસ્ટાઇલ પછી પેશન્ટને કિડનીના જે બી પેરામીટર્સ અમે કરતા હોઈએ છીએ, બ્લડ રિપોર્ટ્સ દ્વારા, યુરિન રિપોર્ટ્સ દ્વારા, સોનોગ્રાફી દ્વારા અને ક્યારેક કિડનીની બાયોપ્સી દ્વારા, તો આ પેરામીટર્સ પ્રમાણે રોગની સારવાર અમે એ રીતે એડજસ્ટ કરતા હોઈએ છીએ. અને થર્ડ વન કે કિડનીના રોગની સાથે એમને એસોસિએટેડ જે કંઈ બી રોગો છે, જેમ કે ડાયાબિટીસનો રોગ છે, બીપીનો રોગ છે, હૃદયનો રોગ છે, તો એની બી સારવાર એટલી જ જરૂરી બની જાય છે. તો આ રીતે સંપૂર્ણ સારવાર કરવામાં આવે તો ડેફિનેટલી આપણે કિડનીના રોગ ઉપર કાબુ મેળવવાની શક્યતાઓ ખૂબ જ વધી જતી હોય છે. રાઈટ સર, ડાયાલિસિસ જ્યારે કરવામાં આવતું હોય છે કિડનીનું, ડાયાલિસિસનો નિર્ણય ડૉક્ટર કયા સ્ટેજ પર લેતા હોય છે, કયા દર્દી માટે લેતા હોય છે? અને ડાયાલિસિસ કરવાની જે પદ્ધતિ છે, ઘણા લોકો અત્યારે જ મેં વાત કરી કે ઘણા લોકોના મનમાં એવું હોય કે ડાયાલિસિસ એકવાર શરૂ થાય એટલે પછી માણસે હંમેશા માટે કરવું પડે. તો શું એ વાત સાચી? અને જો કિડનીમાં ડાયાલિસિસ કરવાની વાત આવે તો પછી એની શું પ્રોસેસ છે? જનરલી જે વાત થઈ કે આપણે ડાયાલિસિસ જે બી પેશન્ટને કરવાનું થાય તો એ ક્યારેય પરમેનન્ટ ઇનિશિયલ સ્ટેજમાં હોતું નથી. હવે ડાયાલિસિસ શબ્દ આવે એટલે મોટાભાગના માનસપટમાં એ જ આવતું હોય છે કે આખી જિંદગી આ વસ્તુ કરવી પડશે, તો કે ના. ડાયાલિસિસની સારવારની જરૂર ક્યારે પડે છે દર્શક મિત્રો આપણે થોડું સમજીએ તો જ્યારે એક્યુટ કિડની ફેલર કે ટેમ્પરરી કિડનીના રોગો હોય છે તો એમાં અમુક ડાયાલિસિસના સેશનની જરૂર પડતી હોય છે. ડાયાલિસિસ એ માત્ર ને માત્ર કિડનીના અવેજીમાં કામ કરી આપતું એક મશીન છે કે કિડની આપણા શરીરમાંથી જે કચરો કાઢે છે એ કચરો આજે કિડની નથી કાઢી શકતી, તો એ કચરો શરીરને નુકસાન કરશે, જેથી કરીને આપણે એને મશીન દ્વારા દૂર કરીએ છીએ. ડાયાલિસિસ એ કિડનીને સુધારવાનો ઉપાય નથી કે કિડનીમાંથી પેશાબ લાવવાનો ઉપાય નથી. એ માત્ર ને માત્ર કિડનીની અવેજીમાં કામ કરતું મશીન છે જે એક્યુટ કિડની ફેલરવાળા દર્દીઓને, ટેમ્પરરી કિડની ફેલરવાળા દર્દીઓને થોડાક સમય પૂરતું જ જરૂર પડતી હોય છે. અને જેવો એનો કિડનીનો રોગ સુધરવા માંડતો હોય છે, ડાયાલિસિસ ઓછું થઈને મોટાભાગના દર્દીઓને બંધ થઈ જતું હોય છે. પણ આ જ ડાયાલિસિસ જ્યારે ક્રોનિક કિડની ડિસીઝવાળા દર્દીઓને જરૂર પડતી હોય છે કે જેમાં અમે એમાં GFR કહેતા કિડનીના ફંક્શનનો રિપોર્ટ 15%થી ઓછો થવા માંડીને જ્યારે 7-8% સુધી આવી જતો હોય છે, અથવા તો પેશન્ટમાં એવા લક્ષણો પેદા થતા હોય છે કે જેની બીજા અંગો ઉપર અસર પડવાની ચાલુ થતી હોય છે, તો એવા સંજોગોમાં ક્રોનિક કિડની ડિસીઝમાં ડાયાલિસિસની શરૂઆત કરાવતા હોઈએ છીએ. તો આ ક્રોનિક કિડની ડિસીઝવાળા દર્દીઓને જે ડાયાલિસિસની જરૂર પડતી હોય છે એ જીવનભર હોય છે, અથવા તો એ પેશન્ટનું જ્યાં સુધી કિડની ટ્રાન્સપ્લાન્ટ કહેતા નવી કિડનીની ગોઠવણ ન થઈ જાય ત્યાં સુધી એ ડાયાલિસિસ ચાલુ રાખવાની જરૂર પડતી હોય છે. ડાયાલિસિસ કરવા માટેની અલગ અલગ મેથડો હોય છે, જેમ કે આપણે ઘણા દર્દીઓએ અનુભવ્યું અને સાંભળ્યું છે કે ડાયાલિસિસ લોહી દ્વારા બી થાય અને પાણી દ્વારા બી થતું હોય છે. પાણી દ્વારા મીન્સ કે પેટમાં અમે નળી મૂકીને એમાં પાણી દ્વારા પાણી અંદર પેટમાં નાખીને એનો કચરો પ્રોસેસ કહેતા એને ફિલ્ટર કરીને બહાર કાઢવાનું
કરતા હોય છે કે જેને અમે પેરિટોનિયલ કહેતા પેટનું ડાયાલિસિસ કહીએ છીએ. અને બીજું જે અત્યારે આપણે કોમનલી જે બીજા પેશન્ટોને સમાજમાં જોઈ રહ્યા હોય છે એ લોહીનું ડાયાલિસિસ, કે જેમાં એ લોહીનું ડાયાલિસિસ કરવા માટે હોસ્પિટલમાં ડાયાલિસિસના મશીન હોય છે કે જેના દ્વારા આપણે ડાયાલિસિસ કરી શકીએ. હવે આ ડાયાલિસિસ ચાલુ કરવા માટેની પદ્ધતિઓ અલગ અલગ હોય છે, જેમ કે ઘણા પેશન્ટોને ગળામાં અથવા તો પગના ભાગમાં નળી નાખીને ડાયાલિસિસની સારવાર ચાલુ કરવી પડતી હોય છે. અને લાંબા ગાળાના ડાયાલિસિસ માટે અવશ્ય અમે કિડનીના દર્દીઓને હાથમાં ફિસ્યુલા મુકાવવાનું કહીએ છીએ કે જેના દ્વારા આપણે સોય ભરાવીને ડાયાલિસિસ કરી શકીએ છીએ. હવે આ જે ડાયાલિસિસની વાત થઈ, તો આ ઓપીડી ડાયાલિસિસ કહેતા હોસ્પિટલાઇઝ ડાયાલિસિસની વાત થઈ છે કે જે જ્યાં સુધી કિડની ન મળે ત્યાં સુધી કરવાનું છે. પણ એક્યુટ કિડની ફેલર વાળા પેશન્ટને ડાયાલિસિસ સાથે કિડની રિકવર થઈ છે કે નહીં એના રિપોર્ટો મોનિટર કરીને જોવાનું છે કે હવે ડાયાલિસિસ બંધ કરવાનું છે કે ચાલુ રાખવાનું છે. તો ડાયાલિસિસ હંમેશા નેફ્રોલોજીસ્ટ કહેતા કિડનીના ડોક્ટરની નિગરાનીમાં જ કરાવવું ખૂબ જ જરૂરી છે. ઓકે સર, અત્યારે આપણે આજે ચર્ચા કરી રહ્યા છે એ બિટવીન એક કોલર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. સંપર્ક કપાઈ ગયો છે કોલરનો. સર, તમે વાત કરી ડાયાલિસિસની, રાઈટ? અચ્છા, ડાયાલિસિસ થી એ વ્યક્તિને ફાયદો નથી થતો અથવા તો તેનામાં એવી કોઈ રિકવરી નથી તમને જણાતી, તો પછી ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે? ક્યારે જરૂર પડે છે? જનરલી કિડની ટ્રાન્સપ્લાન્ટની જે જરૂર છે એ માત્ર અને માત્ર ક્રોનિક કિડની ડિસીઝવાળા પેશન્ટમાં, કે જેને અમે એવું ડાયગ્નોઝ કરી આપ્યું હોય કે હવે એમાં કિડનીની રિકવરીના ચાન્સ નથી, કિડનીનો ડિસીઝ હવે પરમેનન્ટ છે, એવા સંજોગોમાં જ્યારે એ ડાયાલિસિસનું સ્ટેજ પહોંચે છે ત્યારે અમે એમને કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપતા હોઈએ છીએ. કે જેને પરમેનન્ટ ડાયાલિસિસ કરવાની જરૂર હોય, માત્ર એવા જ દર્દીઓને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડતી હોય છે. એક્યુટ કિડની ફેલર વાળા પેશન્ટમાં જેને ડાયાલિસિસ છે એને ટેમ્પરરી હોય છે, એમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોતી નથી. ઓકે, એટલે દરેક વ્યક્તિને, દરેક કિડનીના પ્રોબ્લેમેટિક વ્યક્તિને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે એવું નથી? એવું નથી. ઓકે સર, એક કોલર દ્વારકાથી ફરીવાર જોડાઈ ગયા છે, સાંભળીએ. હેલો. હેલો. હાજી. પટેલ સાહેબ ને આપો. હા, પટેલ સાહેબ સાંભળે છે, બોલો તમારો પ્રશ્ન. સર, હા બોલો. આપણે જે કિડની છે એ બીમાર થઈ ગઈ હોય તો શરીર માટે લક્ષણ શું બતાવે? હાલો. હા બેન, સર ને કહો આપણે કિડની ડેમેજ થઈ ગઈ. હા, એટલે શું શું લક્ષણો હોય એ સાંભળવું છે ને? જી, જણાવી દઈએ. લક્ષણો આપણા શરીરમાં હોય. ભલે. જો આપણે દર્શક મિત્રો હમણાં જ જે વાત કરી કે કિડનીની બીમારીમાં ઘણા દર્દીઓને લક્ષણો પાછળથી આવતા હોય છે, કોઈકને લક્ષણો નથી આવતા હોતા, પણ જેનામાં લક્ષણો આવતા હોય છે એમાં કોમનલી પગે સોજા આવવા, મોઢા ઉપર સોજા આવવા, શ્વાસ ચડવો, બીપીનું પ્રમાણ વધી જવું, ઉપકા ઉલટી થવા, ક્યારેક ખેંચ આવી જાય, ક્યારેક કોઈકને બેભાન થઈ ગયા હોય, તો આ બધા લક્ષણો કોમનલી કિડનીના દર્દીઓને જોવા મળતા હોય. ક્યારેક કોઈકનો પેશાબ ઓછો થયો, પેશાબમાં બળતરા થવી, પેશાબમાંથી બ્લડ પડવું, પેશાબમાંથી પથરી નીકળવી, દુખાવો થવો, તો આ કિડનીની બીમારીના કોમન લક્ષણો હોય છે. બિલકુલ સર, અગેન આપણે આપણા ટ્રેક પર આવીએ છીએ. ડાયાલિસિસ વિશે તમે અત્યારે જે ડિટેલમાં વાત કરી, ટ્રાન્સપ્લાન્ટ વિશે થોડું સમજવું છે. ટ્રાન્સપ્લાન્ટ શબ્દ સાંભળીને ઘણા લોકો ગભરાઈ પણ જતા હોય છે, પણ ટ્રાન્સપ્લાન્ટ જેને કરાવ્યું હોય છે એ પણ એટલું સરળ જીવન જીવતા જ હોય છે. તો એક તો ટ્રાન્સપ્લાન્ટ એટલે શું અને ક્યારે તેની નોબત આવે, ક્યારે એ કરાવવાની જરૂર પડે? દર્શક મિત્રો, આપણે જસ્ટ બ્રેક પહેલાં જે જાણ્યું કે ક્રોનિક કિડની ડિસીઝ કહેતા પરમેનન્ટ કિડની ફેલરવાળા દર્દીઓને જ્યારે ડાયાલિસિસની જીવન માટે જરૂર પડતી હોય છે ત્યારે અમે ટ્રાન્સપ્લાન્ટનું કહેતા હોઈએ છીએ. ડાયાલિસિસ વર્સિસ ટ્રાન્સપ્લાન્ટ, તો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી મોટાભાગના દર્દીઓનું ડાયાલિસિસ બંધ થઈ જતું હોય છે. ડાયાલિસિસ ફ્રી જીવન અન્ય લોકોની જેમ તે સરળતાથી જીવી શકતો હોય છે. ક્વોલિટી ઓફ લાઈફ પેરામીટર છે જે ટ્રાન્સપ્લાન્ટ પછી ખૂબ જ સારી રીતે ઇમ્પ્રૂવ થતા હોય છે, જેથી કરીને અમે યોગ્ય વયના દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપતા હોઈએ છીએ. ટ્રાન્સપ્લાન્ટ જે કિડની ટ્રાન્સપ્લાન્ટ છે એ બે રીતે થતું હોય છે, કે જેમાં લિવિંગ ડોનેશન કિડની ટ્રાન્સપ્લાન્ટ અને કેડેવરિક કિડની ટ્રાન્સપ્લાન્ટ. લિવિંગ ડોનેશન કહેતા આપણા જ ફેમિલીમાંથી જીવિત વ્યક્તિ જ્યારે કિડની આપવા માટે રેડી થતા હોય છે તો અમે એ ટ્રાન્સપ્લાન્ટને લિવિંગ ડોનેશન કિડની ટ્રાન્સપ્લાન્ટ કહીએ છીએ. અને જે કેડેવરિક કિડની ટ્રાન્સપ્લાન્ટ છે, તો જ્યારે કોઈ બી દર્દી બ્રેન્ડેડ જાહેર થાય છે ત્યારે એવા સંજોગોમાં બ્રેન્ડેડ જાહેર થયા પછી ગવર્મેન્ટના કાર્યવાહી મુજબ, એમના નિયમો મુજબ
એ દર્દીમાંથી ઓર્ગનના ડોનેશનની પ્રક્રિયા અમે કહેતા હોઈએ છીએ. તો એ ઓર્ગન ડોનેશનનું વેઇટિંગ લિસ્ટ હોય છે કે જેમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે એ દર્દીઓને અમે રજીસ્ટર કરતા હોઈએ છીએ અને એમના નંબર પ્રમાણે, એમના બ્લડ ગ્રુપ પ્રમાણે ગવર્મેન્ટની ગાઈડલાઈન અનુસાર એમને કિડની એલોટ થતી હોય છે. ઓકે સર, હવે તમે જેમ કહ્યું કે ઘરનું કોઈ પણ વ્યક્તિ કિડની આપી શકે, તો એના કોઈ પ્રોટોકોલ છે, કોઈ નિયમો છે કે કિડની કોણ આપી શકે? અને બીજું કે દરેક નાનું મોટું ઓપરેશન બોડીમાં થતું હોય એટલે નાની મોટી કાળજી લેવાની હોય છે, તો આ ટ્રાન્સપ્લાન્ટ જેવી જ્યારે સર્જરી હોય તો એના પછીના પ્રિકોશન્સ કેવા લેવા જોઈએ? જ્યારે લિવિંગ ડોનેશન કિડની ટ્રાન્સપ્લાન્ટની વાત કરીએ તો સરકારશ્રીના કાયદા મુજબ આપણે ફેમિલી રિલેશન કહેતા બ્લડ રિલેશનના વ્યક્તિઓ જે હોય છે એમાંથી કિડની ડોનર તરીકે નેફ્રોલોજીસ્ટ સાહેબો સિલેક્ટ કરતા હોય છે કે જેમાં બ્લડ ગ્રુપ અને એબીઓ ઇન્કમ્પેટિબલ કહેતા બ્લડ ગ્રુપ મેચિંગ વગર બી કિડની ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે. 18 થી 65 વર્ષની વયના, ક્યારેક 70 વર્ષ સુધી, 75 વર્ષ સુધીની વયના બી કિડની ડોનર અવેલેબલ થતા હોય છે. એમની કિડનીના રિપોર્ટ્સ, એમના શરીરના અન્ય અંગોના રિપોર્ટ્સ, એમની સર્જિકલ ફિટનેસ, આ બધું જોયા પછી કિડનીનું રેસિપિયન્ટ કહેતા પેશન્ટ સાથે મેચિંગના રિપોર્ટ અમે કરતા હોઈએ છીએ અને સંપૂર્ણ રીતે જ્યારે એ એલિજિબલ થાય છે ત્યારે જ અમે એને કિડની ડોનર તરીકે આગળ વધારતા હોઈએ છીએ. જે કિડની ડોનેશનની જે પ્રક્રિયા છે તો એ બી એક પ્રકારનું ઓપરેશન હોય છે. એટલે ઓપરેશનમાં જે કંઈ બી આપણને જનરલ એનેસ્થેશિયામાં 2 થી 3 લોકોને 10,000 ઓપરેશનમાંથી 2 થી 3 લોકોને જનરલ એનેસ્થેશિયાની અમુક તકલીફો કોઈ બી ઓપરેશનમાં આવતી હોય છે કે જે ટ્રાન્સપ્લાન્ટ પણ બી શક્ય છે. તો એ જનરલ એનેસ્થેશિયામાં કિડની ડોનેશન જે કરવા આવે વ્યક્તિ હોય છે એને બહુ મોટું રિસ્ક નથી હોતું. એના આગળના રિપોર્ટો ઉપરથી અમે એને ઓપરેશનની પ્રક્રિયા દ્વારા લેતા હોઈએ છીએ. ઓપરેશનમાં કિડની જે ડોનેશન માટે વ્યક્તિ હોય છે એમાંથી કિડની કાઢ્યા પછી અમે એમાં અમુક સોલ્યુશન દ્વારા કિડનીને ઠંડી કરી દઈએ છીએ અને એ જ કિડની પછી કિડનીના દર્દીને એ જ વખતે લગાડવામાં આવે છે અને એ રીતે કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન પૂર્ણ થતું હોય છે. બિલકુલ સર, સમયનો અભાવ છે એટલે ટૂંકમાં લાસ્ટ તમારો એક સંદેશ જાણવા માંગીશું. તમે કોઈ ખાસ સંદેશ આપવા માંગશો? કેડી હોસ્પિટલ ખાતે અમે લિવિંગ અને કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટ બંને કરી રહ્યા છે. તો જે બી દર્શક મિત્રોને આ કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે કોઈ બી પ્રકારની માહિતી જોઈતી હોય તો એ ડેફિનેટલી અમારો કેડી હોસ્પિટલ ખાતે સંપર્ક કરી શકે છે અને સંપૂર્ણ માહિતી તમે ત્યાંથી મેળવી શકો છો. બિલકુલ સર, આપ સ્ટુડિયોમાં આવ્યા અને માહિતી અને માર્ગદર્શન જે જરૂરી પૂરું પાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. નમસ્તે. તો દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર જય પટેલ. જે રીતે તેઓએ જણાવ્યું કે કિડનીને લગતી જે બીમારીઓ હોય છે તેની સારવાર, તેના લક્ષણો અને કેવા પ્રકારથી થતી હોય છે તેની સારવાર કેડી હોસ્પિટલમાં દરેક બીમારીઓ એટલે કે ખાસ કરીને કિડની વિશે આજે આપણે જ્યારે વાત કરી તો કિડનીની બીમારીની સારવાર પણ શક્ય છે કેડી હોસ્પિટલમાં. તો જે કોઈને તકલીફ હોય તે ત્યાં સંપર્ક પણ કરી શકે છે. તો આવા નવા વિષય સાથે ફરીથી હું આવતીકાલે મળીશ. હું આશા રાખું છું કે આજની માહિતી આપને પણ ખૂબ ઉપયોગી સાબિત થશે. નમસ્કાર.